હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક એટલે દાતાર મંદિર કે નહીં કોઈ મસ્જિદ, બંને કોમ ભેગા થઈ અહીંયા દર્શન કરે છે। જો કે મંદિર કે નહીં કોઈ મસ્જિદ, બંને કોમ અહીંયા ભેગા થઈ દર્શન કરે છે। બંને કોમના લોકો અહીં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે। દાતાર બાપુના આભૂષણો ગુફામાંથી બહાર લાવવામાં આવ્યા। જૂનાગઢના દાતાર ખાતે 3 દિવસ સુધી ચાલતા ઉર્ષ મેળાનો પ્રારંભ થયો છે। મહેંદી રસમ, દીપમાળા, સામૂહિક પ્રસાદ જેવા ધાર્મિક કાર્યક્રમો છે। તો દાતાર બાપુના આભૂષણો દર વર્ષે દાતાર બાપુનો ઉર્ષનો મેળો આવે છે, ઉત્સવ આવે છે। એટલે આજે દાતાર બાપુનો પહેલા દિવસ ચંદનનો દિવસ ગણાય છે। એના એવા સરસ સિદ્ધિદાયક આભૂષણો છે, એની આજે જે કાંઈ અભિષેક વિધિ થાય છે અને ચંદન, ગુલાજર, ગંગાજર, કેસર, કસ્તુરી એ બધું મિલાવી અને એની પૂજા થાય છે। ચંદન વિધિનો કાર્યક્રમ થાય, ભગવાનના આભૂષણો એ બહાર નીકળે, એમને ચંદન વિધિ થાય, એમને ગંગાજળથી એમને સ્નાન કરી અને ભક્તો એમના દર્શન કરે અને એક શાંતિનો સંદેશ સમગ્ર રાજ્ય અને સમગ્ર દેશની અંદર એક ભાઈચારાનો ભાવનાવાળો આ એક તહેવાર છે। એટલે કે આ ઉર્ષનો તહેવાર એટલે કે દાતારની આ ચંદન વિધિનો કાર્યક્રમ એટલે દર વર્ષની જેમ આ વખતે પણ આગે અને આપે એ દાતાર એવી આ સુપ્રસિદ્ધ જગ્યા કે જ્યાં મંદિર પણ નથી અને મસ્જિદ પણ નથી, એવું હિન્દુ મુસ્લિમ એક્યનું એકમાત્ર સમગ્ર સોરઠ કયો, ગુજરાત કયો એવું એક આ અનેરું ધામ ઉપલા દાતારની જગ્યા। અત્યારે આજે જે આ ઉર્ષનો મેળો છે એ પણ ભાવિકોની સુખાકારી માટે અહીંયા 365 દિવસ ભાવિકોને કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર એક જ થાળામાં સૌને પ્રસાદ